ગટુ તને ચાંદો કોણ ગટુ ચાંદો કોણે કરી દીધો? બાએ કરી દીધો. બા પાઈ ગઈ તે હું ખાવાનું આપ્યું તું તને? હું ખાવા દીધું? ખમણ આપ્યા તા. જો મારા બાજુમાં ગોવણી કરી હતી ને એ બાએ તો એને ખમણ ખવડાવ્યા મારા દીકલાને. ખમણ ને ચાંદો કર્યો ને ચાંદલો કરવો બહુ ગમે છે ને. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 12 અને હું થોડી વાર પહેલાં જાગી છું કેમ કે તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. આખી રાત કાંઈ સુવાનું નહોતું અને હજુ પણ એમ જ છે. ઊભી રહું તો એમ થાય બેસી જાઉં, મજા નથી આવતી કાંઈ. અને હરીની તબિયત તો તમને ખબર જ છે ને, ખાંસી આવે છે, જો સારી નથી થઈ. એટલે એને પણ સૂવામાં બહુ કેવરાવે છે રાતે. ગમે એ ઓહળિયા છે, દવા છે, કંઈ અસર કરતી નથી. બસ દુઆ આવે જલ્દી સારી થઈ જાય. પણ આજે આવે એટલે પાછી હું દવાખાને લઈ જઈશ. અને ગટુ અમારું જો પાણી ઢોળે છે, મસ્ત મજાનું નાય છે. કેટલી વાર એને નાવું, હજી ઉનાળો સ્ટાર્ટ થયો ને તો એ વારે વારે બાથરૂમમાં જઈને નાયા જ કરે. કાંઈ નહીં, ચલો કપડાં ફોલ્ડ કરવાના એ કરી નાખીએ અને ડાયરેક્ટ જમવાનું જ છે. આપણે નાસ્તો તો કરી લીધો છે. તો ચલો, રસોઈ તો મમ્મી બનાવી નાખી છે. મારે બટેકા પૌવા બનાવવાના પણ હું પછી થોડી વાર એને બનાવું. અને આપણે ઢોકળાનું પલાળ્યું છે તે આપણે એને મિક્સિંગમાં છે ને આપણે એને ક્રશ કરવાનું છે. એટલે હાંજ થાય ને તો મસ્ત એવો આથો આવી જાય. તો ચલો આપણે ઢોકળાનું આપણે ક્રશ કરી નાખીએ. બેટર મસ્ત મજાનું બની ગયું છે. હું તમને બતાવું. આપણે આટલી થિકનેસ રાખવાની છે, વધારે થીક પણ નહીં, પતલું પણ નહીં. હવે આપણે આને ગરમ જગ્યાએ મૂકી દઈએ. પણ આમાં પહેલાં હળદર નાખી દઈએ અને મીઠું નાખી દઈએ અને આ તો થવા મૂકી દઈએ. છાશ થાય તો આવી જશે. આ તો કેમ કે ખાટી છાશ છે બહુ, એટલે ફટાફટ આવી જશે. અને એમ બી થોડી ગરમી પડે છે અત્યારે, એટલે જલ્દી આવી જાય. છે ને કોઈ તડકાનું કોઈ ન હોય ને આવે પછી જાજો 5 વાગે જાજે. 5 વાગે જો અલા મમ ખાઈ લે તારું. હાલ ના ખાઈ જા ને, ખાઈ જા ને, ખાઈ જા ને. આ ચૂકું ચૂકું યે ઊભી રહેજો. એમ નહીં હતું, એમ નહીં. નો 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 નો. તું બિલાડી છો ગટુ? હાલ આમ નીચે બેહીને રહીને જા. દીદી ક્યાંય નથી જાતી, અહીંયા જ છે. બાંધવાનું નહીં, નકર નહીં રમે. ઓકે, રમવાનું એની આરે. તો જો મેં બનાવ્યા છે બટેકા પૌવા અને સમજો કેટલા વાગી ગયા છે, 2:30 વાગી ગયા છે. તો હવે થોડું ખાઈ લઈએ અને પછી સુઈ જાઉં કેમ કે મારું આખું બોડી હજુ પેલું. તો જો બટેટા પૌવા, સલાડ ને છાશ લઈને આવી ગઈ છું. હું ખાઈ લઉં ને ખાઈને સીધી છે ને હોઈ જ જાઉં. હવે બહુ કમર દુખવા. તો જો મારી ચા બની ગઈ છે, અડધી પીવાઈ ગઈ અને 5:30 થઈ ગયા ને. મારું બેન તો હોઈ ગયા છે ક્યારના, ધમ પસાડા કરી કરીને. બુઢી આવે 9:30 થઈ ગયા છે ને. શાક લેવા જવાનું છે. પપ્પા ગેટે ઊભા છે તો હું અહીંથી જાઉં છું. સારી નહીં યસ. બહાર તો ગઈ હતી પણ પાછી આવી ગઈ છું કાંઈ કામ કર્યા વગરની. ખાલી એક નાસ્તો કર્યો અને એટીએમમાંથી પૈસા કાઢ્યા. 2 જ વસ્તુ થઈ. કેમ કે પપ્પાને રિપોર્ટ આવ્યો અને રસ્તામાંથી લીધા તો એમાં ડાયાબિટીસ 377 આવી. બોલો એટલી બધી ડાયાબિટીસ આવી. કેમ કે 2 દિવસ પહેલાં તરબૂચ ખાઈ ગયા ને, એટલે તરબૂચ ખાઈને એને રિપોર્ટ કરાવ્યા હતા ડાયાબિટીસના. તો 377 આવી. એ ગયા છે દવા લેવા, એટલે હું પાછી ઘરે વહી. મને ગેટે ઉતારતા ગયા અને ગયા. હવે શાક હવે આવે ત્યારે મમ્મી ને પપ્પા જઈને લઈ આવશું. કાંઈ નહીં, ચલો આપણે કરીએ આરામ. કેમ કે મારો હાથ બાપરે બહુ દુખે.
એ ગતું જો આ તું તમારા બેન જાગીને જો તરબૂચ ખાવા બેસી ગયા છે. મીંદડું મારું મીંદડું છે. બાય બાય ગતું. હા બેઠીને જો પાપાને કે તમારે ખાવું જ પૂછજો. શાક રોટલી ખાવું કે આઈસ્ક્રીમ ખાવું એમ કે ગટુ આઈસ્ક્રીમ એને હનુમાન દાદા ગમે ને આવે. પાપાને ખવરાય તો ખરી ખવરાય પાપાને ખવરાય તો દીકા દઈ દે તો થેન્ક યુ ગટુ. દઈ દે શિવહારો છે એનો જો છોટી બોટી ને જો પાપાને કેવું ઢીંગલી બની ગઈ આજ કે 8 વાગી ગયા છે ને આપણે એક પ્લેટ ઢોકળાની બનાવવાની છે. જો મસ્ત મજાનો આથો થઈ ગયો છે ને આમાં અમે છે ને ગ્રીન ચટણી નાખી છે મરચાંની આ અને મકાઈ નાખી છે. આપણે એક પ્લેટ બનાવીને જોઈ લેજો. પાણી પણ ઉકળી ગયું છે. એક પ્લેટ પહેલાં બનાવીને જોઈ લે એટલે આપણે આઈડિયા આવે ઢોકળા કેવા બને છે. યસ તો જો આપણે મસ્ત મજાની લસણની ચટણી બનાવી નાખી છે. સ્પાઈસી કેમ કે ઢોળા આરે લસણની ચટણી જ સારી લાગે મને તો એ ભાવે એટલે હું એ ખાઉં છું. તો કાંઈ નહીં ચલો આપણું આ પ્લેટ બને છે આપણે જોઈએ. યસ ખુશ્બુ મસ્ત આવે છે પણ ટેસ્ટ કરીને જોઈ લઈએ બાકી જાય બધાની પહેલાં આપણે ટેસ્ટ કરી લઈએ લસણની ચટણી સાથે. યમ્મી. તમારે ખાવું હોય તો તમે પણ આવી જાજો કે મારા તો ફેવરેટ છે ઈડા પણ. 9 થઈ ગયા છે બેસી ગયા જમવા. જે ઢોકળા છે લસણની ચટણી. હા ભાગાભાઈ છે આજ મનોજભાઈ જગ્યાએ ભાગાભાઈ છે. મનોજભાઈ નથી મનોજભાઈ બાકાત થઈ ગયા છે ખાવામાં. નહીં મળે ના પાડી હતી ને તમને કઈ સારું નહીં મળે બરાબર ને કેમ દેખાણો નથી લાગી એને ભાગમાં જ નથી ખાવાનું. બહુ સારું હમણાં ટપક છે હમણાં ટપક મોડેથી કઈ વધશે જ નહીં. હું ખવડાવું બાર ઠેઠ પૂણા કામ મળે અમેરિકા લઈ જાય. હા બહુ સારું. કેમ હું હાલ આવ્યો હું છું લઈ લે ગટુ જો પાપાની માથે હુઈ ગયા પણ જો તો ખરી તું રિહાવાનું નહીં મારી દેવાનું. ઊભી થા જો ઝીણી કીધું છું. થેન્ક યુ વેવણું થેન્ક યુ કોઈ તારું વેવણું લે વેવણું લે વેવણું લે તારું વેવણું માર સાળે કી તોડ ખોપડી જા મારી આઈ જા. હો સુમ લેતી આવું પછી ગટુ મૂકી દે. અલે દાજો આનાથી શું કરી દે. કરી દે ગટુ મૂકી દે. કાપી નાખ હાથ કાપી નાખ. નાય ગટુ કાપી નાખ હાથ. નાય ગટુ પ્લીઝ. કાપી નાખ. ફોન આવે. એના વાળે ના આડા આવે તારા આડા આવે છે તું ઓડાઈ લેતી હોય તો સમજો. તો 11:11 જેવું થઈ ગયું છે ને અમે અત્યારે નીકળી ગયા છીએ હાઈવે પર રખડવા. અને બધા તમે મને તમારી છોકરી લઈને કેમ જતા હતા પણ મારી છોકરી હોઈ જાય ને પછી અમે નીકળી 11:11 થઈ ગયા. અત્યારે ક્યાં વાર લઈ જાય હોઈ જાય ને એટલા માટે અમે ન લઈ જાય. જાગતી હોય ને ત્યારે મજા આવે ત્યારે લઈ જવાનું રહેતા હે ને
કજ્જો કરે ખોટો પછી એ હા. જોવે તો મને નો મજા આવે. કાંઈ નહીં, હાલો અત્યારે તો જાય ભાઈ આવતા છે મારે ક્યાંક એની ગાડી લઈને. આ છે મોટું દૂર કરી. જો હજારનો હાથ ભાંગી ગયેલો છે, સારો નથી છો. કાંઈ છું ના. બાવ કે મયુર માનો હાથ ભાંગી ગયો. હા આ તો તમારું લોકોનું બહુ લોસે પડ્યું. તમને બેયને બાવલી તમારી ત્રણેયને હારે જોયા છે ક્લાસના સ્ટુડન્ટ હમ. સમજા એટલે અને આ પાછળ બેઠી હોય એટલે ઈ કે પાછળથી ની કે એને ચોટલી જેવું વાળેલું હતું ઈ કે એટલે મને તેમ છું મેડમ હું પાછળથી અવાજ દઉં એ મેડમ ઉભા રહો મયુર સર ઉભા રહો કે આગળ ગાડી જઈને નીકળે ને ત્યાંથી કઈ ઓલા હરી નહીં બે જણા પાછળથી સેમ કોપી કે તમે બે લાગો પછી મને ક્લાસે આવીને આજ મને પૂછે છે કે તમારી છોકરી છે ઈ કે ઈ એમ મેં મારી છોકરી નથી એની છોકરી છે ઈ બે જણા હતા હું નહોતી મેં કીધું હવે તો તું બ્લોગમાં હું કહેતો હતો ને આ અમારી સામે આવી જાનું શું છે શું છે તમારે શું તે તું એમ કહેતી ને જાનું આવે એટલે તમે બ્લોગમાં લે હા ઈ ઘડી ખમો હજી મળ્યા જ છે બધાય સબર રાખો હજી ઘડીક બેહો પોરો ખાવા દો જે આપણે બધા આવ્યા જ છીએ ઘડીક ખમો હો બાકી હું કોઈથી બીતો નથી હો આપણે મને વાત સાંભળાવ્યો પછી ખબર પડશે તમને હા તે બ્લોગ નહીં જોયો ભાઈ કાલનો બ્લોગ હા કાલનો બ્લોગ નથી કાલો જોયો. ને રોજ છે ને એમ કે તારી બેન પણ આવીને હું કાઈ થી બીજું કાલનો આમ નથી જોયો. ઈ આમ હું કે આમ જોઈ કે આમ કરું ને તો ઉડી જાય ઠીક હે. કેમ 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 એટલે તમારે પાવર નહીં કરવાનો સમજી ગયા જોયું બાયુનો માર ખાવા જ જન્મ આને લીધો લઈ જા ઘરે નકર શિવરાત્રી મારા શિવરાત્રી આયા થઈ જશે એને ખંભે મઈને મૂક્યા ને કે પટકા બેઠું જોયું મનોજભાઈ પેલા કાંડ કરે પછી માર ખાય માર ઈ માર ખાવાનો શોખીન છે સમજાણું મનોજભાઈ મનોજભાઈ કેમ આવા વર્તન એના નખરા આવા છે એની હરકતો આવી છે એટલે ઈ માર ખાય હા ખાલી હાથ પકડી રાખે ને ત્રણથી અહીં આમને પકડી રાખે ને તો અહીંથી હલે ને કારણ કે તાકાત જ એટલી છે તાકાત તો શું છે એટલે હજી કદે કિનલી છોડાવે ને તો મારે કાંઈ ફરક ન પડે આ વાંધો નહીં આમ જો એ ખાલી બે નખ મારી તો દોહદી દેખાડે આપણને આમ જો તે મને નખ મારા અટતા ને મારે નખ જ મારવાના છે, નખ જ મારવાના છે. થાય ઈ કરી લેજો તમારે થાય ની કરી લેજો નખ જ મરાહે અમારા શાળા લેહો ને એટલે નખ જ મરાહે મોઢે જ મરાહે હવે તો કોઈ હામું ન જોઈ જોઈ શરમ કોઈની ભરવી જ નથી આમ જો એય નહીં મહિલા આમ જો હવે છે ને બાધે ને કાલ સવારે કોઈ કેમ કહે છે મહિલાના હાથ ભાંગ્યો ને એટલે તેને મારીને વહી ગયો આપણે એવું નથી કરવું ઈ વાત તારી સાચી. પણ હવે જો તમે આમ જો મારો કે આનો કોઈ ગમે સાળો લે ને તો સીધો નખ મોઢે પડશે એટલે કોઈ છોકરી હામું નહીં જોવે વધારા છે હવે તો નકલી નથી આ તો રિયલ છે આ બધી રાક્ષસો છે ઓ રાક્ષસ પછી કોઈ છોકરી હામું નહીં જોવે જો એને અફસોસ થાય છોકરી નામ આવે ને ન્યા ઈ ઢીલા પડી જાય અરે મનોજ એય એજનભાઈ એન કી નખ કે મોટા ઉધી આવે ત્યાં સુધી મહિલા જેવા હાથ યોગમાં થઈ જાય. પાવર કરો છો હામ આવો તો પાવર કરો ને તો ખબર પડે અનવડી એટલે હામી છો ને આમ તો ફાટી છે એમ ન. વળી ખમો આગવા મળે તો તમારા બેઠા મોટા ઉધી આવે ને દીકણા. ત્યાં સુધી આવી હાલત થઈ જાય એમ કે આવો એમ કી. લગન થઈ ગયા તારા નહીં ના ના એ કરવા સબૂતી બતાવે છે નહીં. હવે Direct ટાઈમ પડી ગઈ છે એનો હવે. એક હાથ ભાંગો તમારા બે હાથ ભાંગી જાય ઘર ભેગું થાને ભાઈ શાદી હો ગઈ. શાદી હો ગઈ. ખબર ને મમ્મા ગયા ને ઓલા લોખંડની પાઇપ હતી ગટુ હું કીધું મમ્મા લઈ લે મજા મામાને મારવા છે એમ. જોયું ને લોખંડની પાઇપ ફાડી ગઈ યાદ રાખજો એક હાથ ભાંગો તમારા બે હાથ ભાંગી નો થાય બે પગ નો ભાંગી જાય હું ઘટું થઈને હોટિયા મારવા મળશું ને આજ આવતા આવે તો વેવણે ટીપી જ નહીં રૂમમાં કાકા કેડા ભેગો બોલાવે. જ લઈ લીધો વધાવાઈ ગયો. કાલ આવે જો કાલ ફોન કરીને ઘટું બધું કહી દઉં હું તને દાંતડું દઈ જાય આમ દાંતડે જ ઓલી લે કહેવત નથી ઘરના જતે ના કાંઈ ન વધે હા